ઓમ 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોષો દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ. વિક્રમ સંવત 2082. ફાગણ વદ તેરસ. દિનાંક 17/3/2026 મંગળવાર. વૈદિક મહાસભા દ્વારા વિઝન સ્કૂલની અંદર વેદ અધ્યયનની આ 16મી કક્ષા, જેમાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 15 કક્ષા પૂર્ણ કરી, આજે 16મી કક્ષા છે. ગયા વખતે આપણે પરમાત્માએ પ્રકૃતિની ઉત્પત્તિ કઈ રીતે કરી, પેલા બીજ કે પેલા વૃક્ષ, આ બધી વાતો કરી. આજે આપણે વેદ ત્રૈતવાદને જે માને છે, યાની કે વેદ 3 વસ્તુને નિત્ય માને છે. એક પરમાત્મા, બીજા અનેક આત્માઓ, અને ત્રીજી પ્રકૃતિ. હવે જે નિત્ય શબ્દ જે છે એ આપણા દર્શનશાસ્ત્રોમાં 2 રીતે નિત્ય વાપરેલો છે. એક કુટસ્થ નિત્ય અને બીજો પ્રવાહથી નિત્ય. કુટસ્થ નિત્ય એટલે શું અને પ્રવાહથી નિત્ય એટલે શું, એને આજે આપણે સમજીએ. પ્રવાહથી નિત્ય એને કહેવાય કે જે નિત્ય તો છે, પરંતુ એક એની ઉંમર છે, એક આયુષ્ય છે. એ ઉંમર પૂરી થાય એટલે એના આગળના રૂપમાં વહી જાય, ફરી પાછું બને, ફરી પાછું વહી જાય. નિત્ય ખરું, જેમ કે આત્મા માટે શરીર. શરીર છે એ વારે વારે બદલતો રહીએ આત્મા, અને વારે વારે નવું શરીર એને મળતું રહીએ. જેમ કે સૂર્ય જ્યારે જ્યારે સૃષ્ટિ બને ત્યારે ત્યારે સૂર્ય વગર સૃષ્ટિ બને જ નહીં. તો દર વખતે જેટલી વાર સૃષ્ટિ બને એટલી વખત સૂર્ય હોય ને હોય. સૂર્ય વગર સૃષ્ટિ શક્ય જ નથી.
જ્યાં સુધી એમાં પાવર છે ત્યાં સુધી એ રે. જેવું એનામાંથી ધીમે 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 કાલાંતરે શક્તિપૂર્ણ થાય અને સૂર્ય છે શક્તિવિહીન યાની પ્રલયને પ્રાપ્ત થાય. તો સૂર્યને આપણે નિત્ય કહીએ, પરંતુ કઈ રીતે? પ્રવાહથી નિત્ય છે. એ પરમનન્ટ નથી કે ક્યારેય ખતમ જ નથી થવાનો, એવું નથી. પરંતુ જેટલી વાર સૃષ્ટિ બને એટલી વાર એની ઉપસ્થિતિ રહેવાની જ. એ જ રીતે પૃથ્વી, તો પૃથ્વી પણ પ્રવાહથી નિત્ય, એના વગર જીવ સૃષ્ટિ કંઈ રહી ન શકે. જલ, એના વગર પણ જીવ સૃષ્ટિ શક્ય નથી. વાયુ, એના વગર પણ સૃષ્ટિ શક્ય નથી. એમ આ પાંચ મહાભૂતમાંથી યાની સત્વ, રજ અને તમ, એમાંથી જેટલી વસ્તુઓ બની છે એ બધી જ નિત્ય ખરી, પરંતુ પ્રવાહથી નિત્ય. એ પાછી ખતમ થવાની છે. એટલે જેને આપણે પ્રવાહથી નિત્ય કહીએ, બે રીતે નિત્ય આપણે કહીએ છીએ. એક પ્રવાહથી નિત્ય અને બીજું કુટસ્થ નિત્ય. પ્રવાહથી નિત્યનો મતલબ એ છે કે બને બગડે, બને બગડે, પરંતુ એ નિત્ય એટલા માટે છે કે દરેક પ્રકૃતિમાં એના વગર પાછું ચાલે નહીં. સૂર્ય બન્યો, ફરી પાછો પ્રલય વખતે બગડવાનો છે, પરંતુ જેટલી વખત સૃષ્ટિ બને એટલી વખત સૂર્ય બનવાનો જ. એટલે એને આપણે પ્રવાહથી નિત્ય કહીએ છીએ. જલ પ્રવાહથી નિત્ય, શરીર પ્રવાહથી નિત્ય. જેવો પ્રલય થયો આ બધું જ ખતમ, એના મૂળ ઉપાદાન કારણમાં એ ભળી જશે. અને જેવું વળી પાછો નવી સૃષ્ટિ બનશે એટલે એ ફરી પાછું બનવાનું છે. જે બને અને બગડે એને પ્રવાહથી નિત્ય કહે. અને જે ક્યારેય બગડે જ નહીં, એમને એમ રહે, એને કુટસ્થ નિત્ય કહેવાય. જેમ કે આત્મા, આત્મા ક્યારેય બગડતો જ નથી. આત્મા આ વખતે આવ્યો, વળી પાછો ખતમ થઈ જશે, એના મૂળ રૂપમાં ભળી જશે, આવું છે નહીં. આત્મા પરમેનન્ટ નિત્ય છે, કુટસ્થ નિત્ય છે. એ જ રીતે બીજા પરમાત્મા, તો પરમાત્મા પણ કુટસ્થ નિત્ય છે. એ ક્યારેય એના મૂળ રૂપમાં વયો જવાનો છે અને વળી પાછો બનવાનો છે, આવું નથી. એટલે એને આપણે કુટસ્થ નિત્ય કહીએ. અને ત્રીજું પ્રકૃતિ, સત્વ, રજ અને તમ, જે મૂળ પ્રકૃતિના 3 ઉપાદાન કારણ છે એ પણ કુટસ્થ નિત્ય છે. એ એમને એમ રહેવાના છે. તો 3 કુટસ્થ નિત્ય. અને જે પ્રકૃતિમાંથી જેટલી વસ્તુઓ બની છે એ બધી પ્રવાહથી નિત્ય. જેમ કે સૂર્ય, પૃથ્વી, તારા, જે કાંઈ આ નરી આંખે દેખાય છે એ બધું જ, આ બધું જ જે છે એ બધું પ્રવાહથી નિત્ય છે. જ્યારે જ્યારે સૃષ્ટિ બને ત્યારે આ બધું જ બનશે. ફરી પાછું આપણે જ્યારે પ્રલય થાય ત્યારે એના મૂળ રૂપમાં વહી જાય. તો નિત્ય 2 પ્રકારના, એક કુટસ્થ નિત્ય અને એક પ્રવાહથી નિત્ય. આ બધા શબ્દો આપણે એટલા માટે અત્યારે શીખવા જોઈએ અને યાદ રાખવા જોઈએ. આગળ આપણે જ્યારે ઉપનિષદ વાંચવાનું ને ભણવાનું ચાલુ કરશું ત્યારે આ બધા જ શબ્દો ત્યાં આવશે. આપણે પહેલાં શબ્દોથી એટલા માટે પરિચિત થઈએ છીએ કે જ્યારે આપણે ઉપનિષદ વાંચવાનું ચાલુ કરીએ અને અધ્યયન કરશું એવી વખતે આ બધા જ શબ્દો આવશે. પ્રવાહથી નિત્ય કો એટલે શું, કુટસ્થ નિત્ય, તો આપણને ખબર હોય કે કુટસ્થ નિત્ય એ કોને કહે છે અને પ્રવાહથી નિત્ય કોને કહે છે. હવે આ જ વસ્તુ
એક તો પ્રવાહથી નિત્ય અને કુટસ્થ નિત્ય. હવે આપણું જે આ શરીર બન્યું છે એ શરીર પ્રવાહથી નિત્ય છે. હવે એના ત્રણ પાછા ઉપાદાન કારણ છે. શરીર આપણે ત્રણ પ્રકારના બતાવ્યા છે. શરીર કેટલા પ્રકારના બતાવ્યા? ત્રણ. એક સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર અને ત્રીજું કારણ શરીર. હવે જ્યારે જ્યારે આપણે ગ્રંથોનું વાંચવાનું ચાલુ કરશું ત્યારે ત્યાં આ બધી જ વાતમાં એક એકને ડિટેલ નહીં આપે. એ સીધું એમ કહેશે કે સૂક્ષ્મ શરીર દ્વારા આમ થાય, તો આપણને ખબર જ ન હોય કે સૂક્ષ્મ શરીર કોને કહેવાય, એટલે આપણે નહીં સમજીએ. તો અત્યારે આપણે આ ગ્રંથો વાંચતા પહેલાં આ બધા શબ્દોથી પરિચિત થઈએ છીએ. તો શરીર ત્રણ પ્રકારના, એક સ્થૂળ, બીજું સૂક્ષ્મ અને ત્રીજું કારણ. હવે સ્થૂળ શરીર કોને કહેવાય? સ્થૂળ એટલે શબ્દ આપણે જાણી આમ સમજમાં આવી જાય કે સ્થૂળ જે આ પાંચ મહાભૂતમાંથી બન્યું એને સ્થૂળ શરીર કહેવાય. તો સ્થૂળ શરીરનું ઉપાદાન કારણ શું? પાંચ મહાભૂત જેમાંથી બને એને ઉપાદાન કારણ બોલે. ઉપાદાન કારણ ત્યાં આગળ આગળ શબ્દો આવશે કે ઉપાદાન કારણ શું અને કાર્ય શું. તો ઉપાદાન પાંચ મહાભૂત અને કાર્ય આ શરીર. કારણ અને કાર્ય દર્શન ભાષામાં આને શબ્દ વાપરે. કારણ શું? તો કે પાંચ મહાભૂત અને કાર્ય શું? તો આ શરીર. જેમ ઘઉં, બાજરો, ચણાનો લોટ મિક્સ કરીને ઢેબરું બનાવ્યું તો એનું ઉપાદાન કારણ શું? તો કે ઘઉં, ચણાનો લોટ અને બાજરાનો લોટ. અને કાર્ય શું? તો કે ઢેબરું. બન્યું એને કાર્ય અને જેમાંથી બન્યું એને કારણ. અને કારણમાં પાછું ઉપાદાન કારણ. કારણ કે કારણ એ ત્રણ પ્રકારના છે. એક ઉપાદાન કારણ, બીજું નિમિત્ત કારણ અને ત્રીજું સાધારણ કારણ. આ ત્રણ પ્રકારના કારણ હોય છે. ઉપાદાન એટલે જે રો મટીરિયલ જેમાંથી આપણે કાચો માલ છે એમાંથી બનાવ્યું એને ઉપાદાન કારણ કહીએ. નિમિત્ત કારણ જેના દ્વારા બન્યું. ઘરની અંદરમાં ઢેબરું બનાવે કોણ? બેનો. તો જે બેને બનાવ્યું એ એના ઉપાદાન નિમિત્ત કારણ. જેમાંથી બનાવ્યું એ ઉપાદાન કારણ. અને જેનો ઉપયોગ લીધો બનાવવામાં, પાટલો, વેણ્યું, ચીપિયો, તવીથો, તાવડી, ગેસનો ચૂલો, આ બધા જ એના સાધારણ કારણ કહેવાય. સાધારણ કારણ જે છે એ વસ્તુ બની ગઈ પછી એમાં એની અંદરમાં મિક્સ નહીં હોય. ઉપાદાન કારણને મિક્સ કરે હોય, એમાં બન્યા પછી પણ એની અંદર હોય એને ઉપાદાન કારણ કહીએ. સાધારણ કારણ ખાલી બનાવવા માટે ઉપયોગમાં લીધું. તવીથો બન્યા પછી કંઈ એમાં હશે નહીં. તાવડી બન્યા પછી એમાં હશે નહીં. તો આ બધી વસ્તુ છે એ સાધારણ કારણ. અને જે વસ્તુ બન્યા પછી પણ એમાં ઉપસ્થિત હોય એને આપણે ઉપાદાન કારણ કહીએ. જેના દ્વારા બન્યું, બેન અથવા ભાઈ, ક્યારેક બેનનો મૂડ એવો છે કે આજ તો તમે બનાવો, વાહ સરસ બનાવો, તો ભાઈનો વારો આવે તો ભાઈ તે દિવસે નિમિત્ત કારણ. જે બનાવે એને આપણે નિમિત્ત કારણ કહેવાય. તો સાધારણ કારણ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. હવે અહીંયા આપણે શરીર ત્રણ પ્રકારના કીધા. એક સ્થૂળ. આ સ્થૂળ શરીરનું કારણ શું? તો કે પાંચ મહાભૂત. એ પાંચ મહાભૂત છે એ આ સ્થૂળ શરીર એમાંથી બન્યું. પછી બીજું છે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર કે શેમાંથી બન્યું? તો એ છે 18 તત્વોમાંથી બનેલું. સૂક્ષ્મ શરીર 18 તત્વોનું બનેલું. 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન 16, 17મો અહંકાર અને 18મો
મહતત્વ. આ રીતે 18 તત્વમાંથી સૂક્ષ્મ શરીર બને છે. અને પછી છેલ્લું આવ્યું કારણ શરીર. કારણ શરીર જે છે એ મૂળ જેમાંથી ઉત્પત્તિ શરૂ થઈ, યાની સત્વ, રજ અને તમ, એને આપણે કારણ શરીર કહીએ છીએ. આ બધાના કારણ શરીર જે કાંઈ છે, આ સૃષ્ટિ બધું જ એનું મૂળ શું? તો કે સત્વ, રજ અને તમ. એટલે એને કારણ શરીર કીધું. 18 તત્વો, મહતત્વ, અહંકાર, 5 તન્માત્રા, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન, એ 18 તત્વો એ સૂક્ષ્મ શરીર છે. અને સ્થૂળ શરીર તો કે 5 મહાભૂતમાંથી. હવે અહીંયા સૂક્ષ્મ શરીર અને આ શરીર સ્થૂળ શરીર, એનો ભેદ અને એનું કામ શું એને સમજી લઈએ. જ્યારે આપણે જે સ્થૂળ શરીર છે, અથવા તો આ જે કંઈ આપણે નરી આંખે દેખાય છે, એને આપણે ભૌતિક શબ્દ વાપરીએ છીએ. આ બધું શું છે? આપણે નથી કહેતા ભૌતિક સુખ સુવિધામાં વધારે માને છે. એ ભૌતિક શબ્દ એટલા માટે છે કે જેમ એક આપણે સોનામાંથી વસ્તુ બનાવે તો એને આપણે કઈ વસ્તુ કહીએ? આ તો ગોલ્ડન છે, કારણ કે સોનાને ગોલ્ડ કહીએ તો ગોલ્ડનમાંથી બનેલું ગોલ્ડન. એમ જ્યારે આપણે ઘરેણા દાગીના જે છે એ દાગીના જેમાંથી બન્યા એટલે એને સોનામાંથી બન્યા એટલે એને આપણે સોનાનું કહીએ છીએ. પિત્તળમાંથી બને એને પિત્તળનું કહીએ, લોઢાનું બને એને લોઢાનું. એમ આ શરીર જે છે, આ જે કાંઈ દેખાય છે એ બધું જ 5 મહાભૂતમાંથી બન્યા છે. એ ભૂત ઉપરથી ભૌતિક શબ્દ આવ્યો. 5 મહાભૂતમાંથી આ બધું જ બન્યું એટલે એને આપણે ભૌતિક કહીએ છીએ. જ્યારે સૂક્ષ્મ શરીર છે એ ભૂતમાંથી બન્યું નથી, એ એનાથી ઉપલા લેવલમાંથી બન્યું. યાની 5 તન્માત્રા યાની સૂક્ષ્મ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, અહંકાર અને મહતત્વ, આ 18 તત્વોમાંથી સૂક્ષ્મ શરીર બન્યું. એટલે એને આપણે લોકો ભૌતિક નથી કહેતા, એ અભૌતિક છે. આ બે શરીરમાં ભેદ શું? તો બે શરીરનો મૂળ ભેદ એ છે કે જે આ સ્થૂળ શરીર છે એની આયુ ફિક્સ છે. મનુષ્યના શરીરમાં તો 100 વર્ષ, પછી બહુ સારું સાચવે તો 110-15 વર્ષ. નબળું સાચવણ ન રાખે, મોટરસાઇકલમાં પેટ્રોલ શુદ્ધ ન આપે ને કેરોસીન નાખે તો શું થાય? એ મોટરસાઇકલ જલ્દી બગડી જાય. એમ આપણા શરીરમાં આપણે સાચવણ ન રાખીએ અને ગમે એવા વ્યસન કરે તો પછી આ 100 વર્ષ ના ચાલે. ભગવાને 100 વર્ષની બનાવીને મોકલું, પણ એને આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ રીતે આનો આયુષ્ય હોય છે. 100 વર્ષનું આયુષ્ય મનુષ્યનું, કૂતરા 12 વર્ષ, ગાય 20 વર્ષ. આ બધા જ જે નરી આંખે દેખાય છે એ દરેક જન્મમાં નવું નવું શરીર બને અને મળે આત્માને, એને સ્થૂળ શરીર કહેવાય. દરેક વખતે દરેક જન્મમાં એ નવું શરીર બને અને નવું શરીર મળે, એને સ્થૂળ શરીર કહેવાય. જ્યારે સૂક્ષ્મ શરીર કોને કહેવાય? સૂક્ષ્મ શરીર આ 18 તત્વનું જે બન્યું છે એ સૃષ્ટિની શરૂઆતમાં આત્માની સાથે એને આપી દીધું અને દરેક જન્મ જન્માંતર સુધી એ સાથે ચાલે છે. દરેક જન્મોમાં સૂક્ષ્મ શરીર બદલતું નથી. એ સૃષ્ટિની શરૂઆતમાં આત્માની સાથે આવી ગયું અને છેક પ્રલય સુધી એ કન્ટિન્યુ સાથે ને સાથે ચાલે. હવે અહીંયા આ બેના ભેદને આપણી ભાષામાં સમજવું હોય તો કઈ રીતે? સ્થૂળ શરીર જે છે એ માત્ર આ જન્મ પૂરતું છે.
આપણે બધા જ કાંઈ વિચાર કરો, એક વાનગી યાદ કરો, એવી કોઈ વાનગી યાદ નહીં આવે કે જે આપણે આ જન્મમાં સ્વાદ લીધો નથી, અથવા તો નજરે જોઈ નથી, અથવા ટીવીમાં જોઈ નથી કે સાંભળ્યું નથી. જે નથી જોયું, જે નથી અનુભવ્યું, જે નથી સાંભળ્યું, એવી એક પણ વસ્તુ આપણે અત્યારે કલ્પના પણ વિચાર નહીં કરી શકીએ. કારણ કે આ સ્થૂળ શરીરમાં એને જે ડેટા મળેલો છે, અત્યારે જે સ્થૂળ શરીરની અંદરમાં એક મન છે એ જુદું છે, સ્થૂળ શરીરની અંદરમાં એક બુદ્ધિ છે એ જુદી છે. અહીંયા આજે ચેતાતંત્રની અંદરમાં જે કાંઈ અંદર ફિટ કર્યું છે એ માત્ર આ જન્મ પૂરતું છે. એને જન્મ જન્માંતરોનું એમાં નાખ્યું નથી. તો પરમાત્માએ વિચાર્યું કે કોઈ મનુષ્ય જે કર્મ કરે છે તો એના કર્મ ફેલ તો જવાના નથી. પરમાત્માનો ન્યાય અટલ છે, એ જન્માંતરો સુધી સાથે ચાલે છે. એટલા માટે એક સૂક્ષ્મ શરીર એને બનાવી અને આત્મા સાથે ચિપકારી દીધું, અને એ જન્મો જન્મ સુધી એની સાથે ચાલશે. અત્યારે આપણે જે કાંઈ અત્યારે આ વેદનું અધ્યયન કરીએ છીએ એ આ જન્મ પૂરતું નથી. એના જે કાંઈ સંસ્કારો પડશે એ સૂક્ષ્મ શરીર જે કહીએ આપણે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, અહંકાર અને મહતત્વ, એની અંદરમાં એ બધો જ ડેટા સતત ફિટ થયા કરે. પણ કયા રૂપમાં? સંસ્કારના રૂપમાં. એ જન્મ જન્માંતર સુધી શરીરની સાથે જ રહીએ. એટલે જે કાંઈ આપણે કર્મો કરીએ છીએ એ એક પણ કર્મ આપણું ફેલ જતું નથી, સારું અથવા ખરાબ. ખરાબ કર્મ કર્યું તો પણ આપણે એની સાથે એ સંસ્કારના રૂપમાં એ આવી ગયું. અને વળી પાછો જ્યારે બીજો જન્મ લેશું ત્યારે એ સૂક્ષ્મ શરીર આપણી સાથે જ છે. શરીર ભલે બદલાઈ ગયું સ્થૂળ, પણ સૂક્ષ્મ શરીર તો સાથે ને સાથે છે. એટલા માટે એ આપણા એક પણ કરેલા કર્મ આપણા ફેલ જતા નથી, અને એ જન્માંતરો સુધી કન્ટિન્યુ સાથે ચાલશે. જેમ કે આપણે લોકો કંઈ મોટું પાપ કરી બેઠા, તો હવે પાપ આપણે કરી નાખ્યું, એ તો આ શરીરમાં. હવે એ આગળ સંસ્કારના રૂપે એ આપણા શરીરમાં સૂક્ષ્મ શરીરની અંદરમાં ફિટ થઈ ગયું, અને એને આપણે જન્મ જન્માંતરો સુધી આગળ આગળ લઈ જવાનું છે. સારા અને ખરાબ બંને સંસ્કાર સૂક્ષ્મ શરીરમાં ફિટ થાય અને એ કન્ટિન્યુ આગળ આગળ ચાલતું રહીએ. એ ક્યાં સુધી ચાલે? કાં તો આત્મા પોતાની જાતને ખૂબ જ પવિત્ર બનાવી અને મોક્ષ સુધી પહોંચે, તો મોક્ષમાં એ સૂક્ષ્મ શરીર પણ છૂટી જાય, કાં તો ત્યાં મુકાઈ જાય અને કાં પ્રલય થાય. તો પ્રલય થાય તો એવી વખતે આ સૂક્ષ્મ શરીર પાછું ખતમ, એ પણ એના મૂળ તત્વમાં વયું જાય. હવે એ વખતે સૂક્ષ્મ શરીર ખતમ થઈ ગયું, ડેટા પરમાત્માએ બધો લઈ લીધો. જ્યારે પાછી નવેસરથી આ સૃષ્ટિ બનાવશે પરમાત્મા, એવે વખતે એ જે સૂક્ષ્મ શરીર એની પાસે હતું, એના જે પાપ અને પુણ્યના કર્મો હતા, એ બધા જ પાપ અને પુણ્યના કર્મ એ બધું જ પાછું નવેસરથી સૂક્ષ્મ શરીર બનાવી અને એ આત્મા સાથે ચિપકાવી દેશે. ભલે પ્રલય થઈ ગયો, ફરી જ્યારે સૃષ્ટિ બને ત્યારે પણ આપણા કરેલા કર્મ એક પણ આપણા ફેલ જતા નથી. આ છે ઈશ્વરનો ન્યાય. જ્યારે પણ આપણે સૃષ્ટિ બનાવે તો ત્યારે ખબર છે પરમાત્માને કે આ આત્મા કેનો? તો કે કૂતરાનો, એને જવા દો કૂતરામાં. એની પાસે એક સૂક્ષ્મ શરીર બનાવી એને ચિપકારી અને કૂતરાના શરીરમાં મોકલી દેશે. આ આત્મા કોનો? તો કે આ તો મહાન કોઈ વિદ્વાન હતા, ઋષિ હતા. તો એની સાથે એનું એ સૂક્ષ્મ શરીરનો ડેટા ફિટ કરી અને એને ઋષિના આત્મા સાથે ચિપકાવી અને એને ખૂબ સારા ઘરમાં મનુષ્ય તરીકે મોકલશે. તો કર્મ
આપણા એક પણ ફેલ જતા નથી. સ્થૂળ શરીર જન્મ દરેક જન્મમાં અલગ અલગ મળે. સૂક્ષ્મ શરીર એ સૃષ્ટિની શરૂઆતથી છેક સૃષ્ટિના પ્રલય અથવા તો મોક્ષમાં ત્યાં સુધીની યાત્રામાં સૂક્ષ્મ શરીર કન્ટિન્યુ સાથે ને સાથે ચાલે છે. અને ત્રીજું છે કારણ શરીર, જે આ મૂળ જેમાંથી બને છે આ શરીર, એક કારણ શરીર. સત્વ રજ અને તમ એ ક્યારેય ખતમ થતા નથી, એનો ક્યારેય નાશ થતો નથી. સત્વ રજ અને તમના રૂપમાં કારણ શરીર પરમાત્મા પાસે પડેલું જ છે. જ્યારે આ સૃષ્ટિ બનાવે એટલે સત્વરજ તમમાંથી એ ઉપયોગમાં લે, આગળ આગળ એ ઉપયોગને કરતા જાય અને એમાંથી વળી પાછું સૂક્ષ્મ શરીર બનાવે. સૂક્ષ્મ શરીરમાં અને આગળ લઈ જતા 18 તત્વો પૂરા થાય એટલે પંચ મહાભૂત, એમાંથી આપણું આ શરીર બને. અને 5 મહાભૂત જે છે એ 5 મહાભૂતમાંથી દરેક જન્મનું અલગ અલગ શરીર બને. હવે આપણે આ જ્યારે આપણી વાત આવે છે કે 3 તત્વો નિત્ય, એક પરમાત્મા, બીજા અનેક જીવાત્માઓ અને ત્રીજું પ્રકૃતિ યાની સત્વ રજ અને તમ. આપણે આમાંથી આજે એ લેસન શીખવાનું છે કે વેદ જે ત્રૈતવાદને માને છે, પરમાત્મા નિત્ય, જીવાત્માઓ નિત્ય અને સત્વરજ તમના રૂપમાં પ્રકૃતિ નિત્ય, એ ત્રણેય તત્વો નિત્ય છે. એટલે આપણા એક પણ કરેલા કર્મ ફેલ જતા નથી. અત્યારે જે કાંઈ આપણે કર્મ કર્યા છે, માની લ્યો કે અત્યારે આ સૃષ્ટિનો પ્રલય થાય, જ્યારે સૃષ્ટિ બનાવવી છે ત્યારે ફરી પાછા એવા ને એવા આપણને ગાયને ગાય બનાવશે, કૂતરાને કૂતરો બનાવશે, મનુષ્યને મનુષ્ય બનાવશે. મનુષ્યમાં પણ જે કક્ષાએ અત્યારે આપણે આટલું વેદનું અધ્યયન કરીએ છીએ, આ વેદનું અધ્યયન પણ આપણું ફેલ જવાનું નથી. આ અધ્યયન પણ આપણને આગળના જન્મો જન્માંતર સુધી કામ આવશે. એટલા માટે આને જો આપણે બરાબર સમજશું તો આપણે એવું નહીં માનીએ કે આપણે તો કોઈ પાપી માણસ છે, એને જોઈએ તો એ સુખી દેખાય છે, ઘણા સજ્જન માણસો છે એ દુઃખી દેખાય છે, એને જોઈને આપણે ચલિત ન થઈએ. જે પાપી છે અને આજે સુખી છે એમાં એટલું વિચારવું કે એણે પૂર્વે સારા કર્મો કર્યા છે, એનું ફળ અત્યારે પરમાત્મા એને આપે છે એટલે એ સુખી છે. પરંતુ અત્યારે જે એ કુકર્મ કરે છે એનું ફળ એને ભવિષ્યમાં ભોગવવું જ પડશે. ગમે તેટલા જન્મો લે એનું ફળ કોઈ દિવસ ફેલ જતું જ નથી. ત્યાં સુધી કે પ્રલય થઈ જાય તો પણ કર્મ પીછો છોડતું નથી. ફરી જ્યારે સૃષ્ટિ બનશે એટલે એકથી જ આપણે ચાલુ કરવાનું છે. જ્યાં આપણે છીએ ત્યાંથી જ આપણી યાત્રા આગળ વધશે. ઘણા લોકોને ખરાબ કર્મ કરવાવાળા સુખીને જોઈને ચલિત ન થવું, શોર્ટકટ ન પકડવી, અને બીજું ઘણા સજ્જન માણસો છે છતાં ખૂબ દુઃખી છે, એમાં પણ આ જ વિચારવું, એણે પૂર્વે કરેલા ખરાબ કર્મો એનો ભોગવવાનો સમય અત્યારે ચાલુ છે એટલા માટે એ દુઃખી છે. પરંતુ જેણે આધ્યાત્મમાં આગળ વધવું છે, જેણે શાસ્ત્રોનું અધ્યયન કરવું છે, એમણે આ 2 બાબત ખાસ યાદ રાખવાની છે કે જેમણે જે પણ કર્મ કર્યા છે એ ભોગવવા જ પડશે. આપણે સજ્જન છીએ, સજ્જનતા કોઈ દિવસ છોડવી નહીં. ભલે ગમે એટલા દુઃખ આવે ત્યાં એક જ વાતનો વિચાર કરવો કે પૂર્વે આપણે કોઈ ખરાબ કર્મ કર્યા હશે, કાં તો એનું અત્યારે ફળ ભોગવવાનો વારો છે, અથવા તો કોઈએ કરેલા કર્મ એનું આપણે પરિણામ છીએ, અથવા તો કોઈએ કરેલા કર્મ
એનો આપણા ઉપર પ્રભાવ છે. એનાથી આપણે ગભરાઈએ નહીં. પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, અત્યારે તો મારી ઉંમર છે, શરીર ખૂબ સારું છે, જેટલા દુઃખ આપવાના છે મારા કર્મને હિસાબે એ અત્યારે આપી દે, હું ભોગવી શકીશ. આગળ મને આ ન નડે એટલા માટે અત્યારે જ આપી દે. આવી કામનાઓ કરવી, એનાથી ભાગવું નહીં. ઘણા લોકો બહુ દુઃખ આવે તો નાસીપાસ થઈ જાય, અને નાસીપાસ થાય ત્યારે એટલી હદ સુધી નાસીપાસ થાય કે એવું વિચારે કે આનાથી જીવન ટૂંકાવી નાખો. જેણે શાસ્ત્ર વાંચ્યા છે એ આવો કોઈ દિવસ વિચાર નહીં કરે. એને ખબર છે કે અહીંયાથી હું નાસીપાસ થઈ આ શરીર છોડી દઈશ તો પણ મારા જે કર્મનું ફળ છે એ તો મારે આવતા જન્મમાં ફરી ભોગવવું પડશે. જો આવતા જન્મમાં વળી પાછી આ જ મુસીબત મારે સહન કરવી પડે તો એનાથી તો સારી વાત છે કે અત્યારે જે આવ્યું છે એ ભોગવી લ્યો. પરમાત્માને કહીએ કે ભાઈ દઈ દે, એટલે ક્યારે પણ નાસીપાસ ન થાય. નાસીપાસ થવાનો મતલબ એ છે, એક ગુનેગારે ગુનો કર્યો, એને પકડીને જેલમાં નાખ્યો, એ વ્યક્તિ જેલમાં જઈ નાસીપાસ થઈ ગયો કે ગમે એમ કરીને જેલ તોડીને ભાગવું છે. હવે જેલ તોડીને ભાગે એટલે થશે શું? એક ગુનો કર્યો એટલે જેલમાં ગયો, અને બીજો વધારાનો ગુનો કરી જેલ તોડીને બહાર ભાગ્યો. જેલ તોડીને બહાર ભાગે એટલે હવે જ્યારે પણ એ પકડાશે ત્યારે જે આગળના ગુનાની સજા તો એને ભોગવવાની જ છે, ઉપરથી વધારાની એક સજા એના ઉપર આવશે. એ જેલ તોડીને ભાગ્યો એટલે બીજી પણ એક સજા એને ભોગવવી પડશે. વાતો પકડાય કે ન પકડાય પોલીસના હાથે, પરંતુ પરમાત્માના હાથમાંથી તો આપણે ક્યાંય બચી જ નહીં શકીએ. ક્યારે પણ નબળો વિચાર ના આવે. પરમાત્માના હાથ પૂરા બ્રહ્માંડમાં વ્યાપ છે, એનાથી આપણે કોઈ જગ્યાએ બચી નથી શકવાના. એટલે આપણે મનોમન દ્રઢ નિર્ણય કરી અને જીવનમાં આગળ વધીએ. હવે સમય પ્રશ્નોનો થાય છે. જે કોઈને પ્રશ્ન હોય એ પ્રશ્ન કરો. પોતાનું નામ આપજો અને પછી કોની પ્રેરણાથી આવ્યા એ કહેજો, અને તમારું બિઝનેસ શું એ પણ કહેજો. મારું નામ હંસરાજભાઈ છે અને હું નિવૃત્ત છું. હવે મારો પ્રશ્ન એવી મનમાં શંકા થાય કે ભાઈ પ્રલય થાય ત્યારે પૃથ્વીનો તો પ્રલય થાય, આપણા સૂર્ય મંડળનો પણ પ્રલય થાય, આપણા બ્રહ્માંડનો પ્રલય થાય, અને બાકીના બધા બ્રહ્માંડોનો પણ પ્રલય થાય કે નહીં? બહુ સરસ. હંસરાજભાઈ માટે તાળીઓ પાડો. બહુ સરસ પ્રશ્ન. હંસરાજભાઈનો પ્રશ્ન એ છે કે સૂર્ય, પૃથ્વી આ બધાનો તો પ્રલય થાય, પરંતુ પૂરા બ્રહ્માંડનો પ્રલય થાય ખરો? તો આપણો વેદ એમ કહે છે હંસરાજભાઈ કે સત્વ, રજ અને તમ એમાંથી જ આ બધી જ વસ્તુઓ બની છે. તો દરેક વસ્તુનું એક આયુષ્ય છે. જેમ કે આ સૂર્ય એ સત્વરજ તમમાંથી જ બન્યો છે, અને ફરી પાછો પ્રલય થઈને ક્યાં જશે? આગળ 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 એના મૂળ રૂપમાં. જેમ કે સૂર્ય બન્યો છે એમાંથી, તો કે 5 મહાભૂતમાંથી. હવે પ્રલય વખતે આ જે કાંઈ નરી આંખે દેખાય છે એ 5 મહાભૂતમાં વિલીન થશે. 5 મહાભૂત હવે કામના ન રહ્યા, કારણ કે એનો ઉપયોગ થઈ ગયો, એટલે એનો પાવર ઘટી ગયો. એટલે હવે એ ક્યાં આગળ જશે પ્રલય થઈને? એ 5 તન્માત્રામાં, જેમાંથી એ બન્યા એમાં વયા જશે. હવે એ 5 તન્માત્રા હવે એ પણ હવે કોઈ કામની ન રહી. તો હવે એ કેમાં જશે પાવર લેવા? એ જેમાંથી બની અહંકારમાં. અહંકાર જે છે એ પાછો હજી આગળ એના જેમાંથી બન્યું મહતત્વ, એમાં એનું વિલીન થશે. અને મહતત્વ જે છે એ સત્વ, રજ અને તમ એ 3 તત્વ બન્યા, એમાં વિલીન થશે.
હવે આ આખી આપણું સાંખ્ય દર્શન આના માટેની આ બધી જ પ્રણાલિકાઓ આપે છે. સાંખ્ય દર્શનના સૂત્ર કહે છે સત્વ રજસ તમસામ સામ્યવસ્થા પ્રકૃતિ પ્રકૃતેર મહત મહતો અહંકારા અહંકારો પંચ તન્માત્રા પંચ જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય ઉભયેન્દ્રિયો કરીને એણે મનને પણ લઈ લીધું. એટલે 5 જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય અને મન આ બધાને એમાંથી લીધું અને પંચ તન્માત્રે પંચ સ્થૂલભૂતાની સ્થૂલભૂત જે છે એ 5 તન્માત્રામાંથી બન્યું અને 5 સ્થૂલભૂતમાંથી આ પૂરી વિશ્વ બ્રહ્માંડ બન્યું. તો અહીંયા સાંખ્ય દર્શનને અભ્યાસ કરીને આપણે એટલું કહી શકીએ કે આ બધું જ પ્રલય એકી સાથે થાય છે. જેટલા બ્રહ્માંડમાં સૂર્યો છે એ બન્યા એની ડેટ નક્કી છે, એટલે એનું પ્રલયની ડેટ પણ નક્કી છે. થોડું ઘણું આગળ પાછળ થઈ શકે, પરંતુ જાશે તો બધું એકી સાથે જ. અને એ એકી સાથે જતાં જતાં જેટલી ગેલેક્સીઓ છે, જેટલા સૂર્યો છે, જેટલા તારામંડળો છે, જેટલી પૃથ્વીઓ છે, જ્યાં પણ જે કાંઈ છે એ બધું જ એના આગળના રૂપમાં રૂપાંતરિત થશે. અને એમ કરતાં કરતાં છેક સત્વરજ અને તમ બની અને એ અલગ થઈ જશે. હવે એ અલગ થવાનું અને બનવાનું એનો ટાઈમ પિરિયડ પણ નક્કી છે. જેમ અત્યારે આ સૃષ્ટિ એની ઉંમર કેટલી, તો કે 4 અબજ. હવે જે 4 અબજ અત્યારે 2 અબજ આપણે ઓલમોસ્ટ થવા આવ્યા, તો હજી તો અડધે પહોંચ્યા છીએ આપણે. આપણા વેદ પ્રમાણે આપણે ડરવાની જરૂર નથી, હજી તો અડધે જ છીએ આપણે. અડધામાંય 4 કરોડ હજી બાકી છે. હવે કરોડોમાં તો બાકી છે એટલે આ યાત્રા હજી આપણી ઘણી બધી આગળ ચાલશે. પરંતુ આ એટલું નક્કી કે આ બધું એકી સાથે જ પ્રલય થાય છે અને છે સત્વરજ અને તમમાં વહી જશે. એ ત્રણેય ઢગલાને ફરી પાછું બનાવવામાં પણ એટલા જ વર્ષો લગાડે છે. બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત્રિ આપણે બધા જાણીએ છીએ. એ બ્રહ્માનો દિવસ અને રાત્રિ બે પણ એક સમાન છે. તો જે બની ગયું પછી જેટલા વર્ષ રહેશે એટલું જ પાછું આગળ રૂપાંતર થવામાં એને વર્ષો ખૂબ લાગે છે. તો એટલા જ વર્ષો પાછા એને બનવામાં લાગશે અને ફરી પાછું બનશે. એટલે આ રીતે આની યાત્રા આગળ ચાલે છે. બીજો કોઈ પ્રશ્ન હોય તો? જી. નામ ગોવિંદભાઈ સાવલિયા છે. આપણું મૃત્યુ થાય ત્યારે સ્થૂળ શરીર આપણું નાશ પામે છે. ત્યારે સૂક્ષ્મ શરીરની ગતિ શું, ક્યાં રહે છે, અથવા તો પોતે સ્વતંત્ર રીતે ક્યાંય જઈ આવી શકે છે, વિચારી શકે છે, એની ગતિ શું હોય છે? બહુ સરસ. ગોવિંદભાઈ માટે તાળીઓ પાડો. ગોવિંદભાઈનો પ્રશ્ન છે કે સ્થૂળ શરીરને છોડીને આપણે મૃત્યુ કોને કહીએ છીએ? આત્માએ આ શરીરને છોડવું એનું નામ જ મૃત્યુ. આત્મા તો કોઈ દિવસ મળતો નથી. તો સૂક્ષ્મ શરીરનું શું થાય? તો સૂક્ષ્મ શરીર આત્માની સાથે ચીપકેલું જ રહે છે. એ ક્યારેય સૃષ્ટિની શરૂઆતથી છેક પ્રલય સુધી સૂક્ષ્મ શરીર આત્માથી જુદું પડતું જ નથી. એ કન્ટિન્યુ સાથે ચાલે. એ બે અવસ્થામાં જ જુદું પડે છે. એક અવસ્થા જો આત્મા પવિત્ર થતો જ્યારે પોતાની અવસ્થાને એટલી બધી પવિત્ર બનાવે કે હવે પરમાત્માએ એને મોક્ષ આપવાનો છે, તો મોક્ષ આપતી વખતે આ હવે શરીરની જરૂર નથી, તો એવે વખતે સૂક્ષ્મ શરીર છૂટી જશે. અથવા તો પ્રલય, કારણ કે આ બધું જ બન્યું છે શેમાંથી? તો કે સત્વ રજ અને તમ, એમાં તો એ બધી યાત્રા પાછી ચાલી, એટલે બધું જ ખતમ. તો એવે વખતે સૂક્ષ્મ શરીર એ ખતમ. જ્યારે સૃષ્ટિ પાછી બનશે ત્યારે જેવું એનામાં જેવા કર્મો એણે કરેલા હતા, જે લેવલે એ પહોંચેલો આત્મા હતો એ લેવલનું સૂક્ષ્મ શરીર બનાવી અને એની સાથે ચિપકાવી દેશે અને ફરી પાછી યાત્રા આગળ જશે. સૂક્ષ્મ શરીર આત્માની સાથે દરેક જન્મમાં સાથે રહે છે. એના ઉદાહરણ કઈ રીતે? જો એની સાથે સૂક્ષ્મ શરીર રૂપે સંસ્કારે ન હોય તો જંગલમાં
હરણને બચ્ચું જન્મ્યું. એ હરણના બચ્ચાને કઈ રીતે ખબર પડી કે મને દૂધ ક્યાંથી મળશે? એને તો કોઈ તેડવા વાળું નથી, એને કોઈ કહેવા, એને એનું લાલન પાલન એ રીતે તો છે નહીં કે એને કોઈ દૂધ પીવડાવે. પરંતુ એને ખબર છે, કારણ કે એનામાં સૂક્ષ્મ શરીર સાથે છે, અને એ સૂક્ષ્મ શરીર દ્વારા એ જે સ્થૂળ શરીર છે એમાં સંસ્કાર પડ્યા છે. સ્થૂળ તો નવું બન્યું, એને આગળનું કંઈ ખબર નથી, પરંતુ આગળની ખબર કોને છે? તો સૂક્ષ્મ શરીરને. કાચબાને ઈંડામાંથી નીકળે કે તરત જ એ પાણી બાજુ જશે, એ ગામ બાજુ નહીં જાય. એને કોણે કીધું? હજી તો પહેલી વાર બારે નીકળ્યું ઈંડાની. એ એટલા માટે કે એની અંદર સૂક્ષ્મ શરીર એ સંસ્કાર રૂપે પડ્યા છે, એટલે એને ખબર છે કે મારે આમ ભાગવાનું છે. આપણે બાળકને આમ કરીને આમ મારવા જાઓ તો એ આમ ડરી જશે. એણે કોઈ દી ઝાપટ ખાધી જ નથી, હજી તો જન્મ્યું છે, છતાં ડર શેનો લાગ્યો? કારણ કે એની સાથે સૂક્ષ્મ શરીર છે, આગળ એણે આવા ભાઠા ખાધેલા છે, એટલે એને ખબર છે કે આ જે કર્યું એ ઠીક નથી. એ તરત જ આંખ બંધ કરી જશે. આ અત્યારે પ્રહાર આવે છે, કારણ કે એને સૂક્ષ્મ શરીર એની સાથે સાથે દરેક જન્મમાં સાથે રહે છે. એટલે સૂક્ષ્મ શરીર એને દરેક જન્મમાં સાથે રહીએ, એટલા માટે જ આપણે આપણા દરેક કર્મ, એક પણ કર્મ આપણું ફેલ જતું નથી. પરમાત્મા દરેક કર્મનો હિસાબ કિતાબ સૂક્ષ્મ શરીરના અંદર દઈ સંસ્કારના રૂપે, અને આપણી યાત્રા ચાલતી જ રહી. આનું એક તમને ઉદાહરણ કહું. તમે જુઓ, એક સ્કૂલની અંદરમાં બાળકો ભણે છે, ક્લાસરૂમ એક છે, ભણાવનાર ટીચર એક જ છે, પરંતુ એ ક્લાસમાં જેટલા બાળકો બેઠા છે એમાં અમુક બાળકો એવા હશે કે એને મેથ્સ બહુ સારું ફાવતું હશે, મેથ્સના ટીચર આવે તો રાજી થઈ જાય. જ્યારે અમુક બાળકો ફિઝિક્સ એને બહુ સારું ફાવતું હશે, ફિઝિક્સની વાત આવે તો આનંદમાં આવી જાય. અમુક બાળકોને કેમેસ્ટ્રી, અમુક બાળકોને બાયોલોજી. એ એટલા માટે, હવે અહીંયા આપણા માટે જ વાત કરીએ, બાળકોને છોડો, આપણને જ આધ્યાત્મમાં ખૂબ રસ છે, એટલા માટે આપણે બધા અહીંયા આવ્યા છીએ. હવે એક વ્યક્તિ એવો આવી જાય કે જેને આધ્યાત્મમાં કાંઈ રસ જ નથી, એ એકવાર આવશે પછી હાથ જોડી જશે કે ભાઈ હવે બીજી વાર ન્યા ન જાઉં, કારણ કે એણે પૂર્વે આનું કાંઈ અધ્યયન કરેલું જ નથી, એનામાં પૂર્વે આવા સંસ્કાર પડ્યા જ નથી. આ એ લોકો જ લઈ શકે કે જેને રસ પણ તો જ જાગે. એને જેનામાં રસ છે એ એણે પૂર્વે કરેલું છે, એટલા માટે એને ફિલ્મમાં રસ છે, કારણ કે પૂર્વે એણે જોયેલા છે. આપણે લોકોએ જે આધ્યાત્મ માટે આપણને ખૂબ અધ્યયન કર્યું, એ આપણી અંદર સંસ્કાર પડ્યા છે. એ જેવા સંસ્કાર આપણી અંદરમાં આવું કંઈક સાંભળીએ કે તરત જ આપણને યાદ રહેવા માંડશે. જેનામાં ફિઝિક્સના સંસ્કાર પડ્યા એને ફિઝિક્સનું યાદ રહે, જેને કેમેસ્ટ્રીના સંસ્કાર છે એને કેમેસ્ટ્રી, બાયોલોજીના સંસ્કાર એને બાયોલોજી. જે સંસ્કાર પૂર્વે એને પડેલા છે એ સંસ્કાર એને તરત જ યાદ રખાવશે. અને એક ઉદાહરણ, આપણા મહાન ઋષિ મહર્ષિ દયાનંદ સરસ્વતીજી, એનામાં પૂર્વે સંસ્કાર વેદના પડેલા હતા, પરંતુ એમને જ્યાં સુધી વેદ હાથમાં ન આવ્યા ત્યાં સુધી એ સંસ્કાર જાગૃત ન થયા. 39 વર્ષ સુધી એ ભટકતા રહ્યા, ગુરુને પૂછતા જ રહ્યા કે હું જે આધ્યાત્મ ગોતું છું એ મને ક્યાં મળશે, એ મને ક્યાં મળશે. પરંતુ એ જે કાંઈ આધ્યાત્મનું કરતા હતા ત્યાં એ અટકા નહીં, એને સંતોષ ન થયો, કારણ કે પૂર્વે સંસ્કાર હતા વેદના. જેવા 39મે વર્ષે ગુરુ વિરજાનંદ મળ્યા, અને વિરજાનંદે એમને કીધું કે બેટા, તારો ઉદ્ધાર કરવો હોય તો વેદ સિવાય શક્ય નથી, તું શું અત્યાર સુધી ભણ્યો? તો એણે કીધું કે આ પુરાણ. તો કે જા ગંગાજીમાં પધરાયા, અને સ્વામી દયાનંદ રાજી થઈ ગયા. એણે એમ ન કીધું કે આ 39 વર્ષ સુધી મેં આ અભ્યાસ કર્યો, ગુરુજી તમે આ કેવી વાત કરો છો, અને ગંગાજીમાં હું પધરાઈ આવું?
ના, એ રાજી થઈ ગયા, કારણ કે એનામાં સંસ્કાર હતા. એને વેદમાં જ અંદરથી ધક્કો લાગતો હતો કે તું જે આ કરે છો એ ઠીક નથી, હજી તારે આગળ જવાનું, હજી તારે આગળ જવાનું. અને ગંગાજી પાસે જઈ અને ગ્રંથો તો મૂકી આવ્યા, પરંતુ અંદરથી પરમાત્માને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, મેં જે કાંઈ શીખો છું પુરાણનું જે કાંઈ, એ બધું જ હું ભૂલી જાઉં, આવી મારા ઉપર કૃપા કર. સાવ કોરી પાટી થઈ અને ગુરુની સામે જાઉં. અને ગુરુ પાસે આવીને કીધું કે માત્ર ગ્રંથ નથી મૂકી આવ્યો, અંદરથી પણ જેટલું હતું એ બધું જ મારે નાખીને હું આવતો રહ્યો છું, સાવ કોરી પાટી કરીને આવ્યો છું. હે ગુરુજી, હવે બતાવો. અને તમે વિચાર કરો, 39 વર્ષ સુધી જે વેદનું નામ નહોતું સાંભળ્યું, એણે માત્ર 20 જ વર્ષમાં 39 પછી 49 અને 59 તો એણે આ દુનિયા છોડી દીધી અને મારી નાખવામાં આવ્યા. 20 જ વર્ષમાં એણે 4 વેદ શીખી લીધા, ઉપનિષદો શીખી લીધા, દર્શનશાસ્ત્રો શીખી લીધા, વેદાંગો શીખી લીધા, ઉપાંગો શીખી લીધા, કોઈ વસ્તુ ન છોડી અને આટલા ગ્રંથો લખી નાખ્યા. અને એ જમાનામાં ક્યારેય આવી વ્યવસ્થા નહોતી અને આ વેદને પૂરા વિશ્વમાં ફરી પાછા પ્રસ્થાપિત કર્યા. આટલું મહાન કાર્ય એ આનો પુરાવો છે કે આપણા સૂક્ષ્મ શરીરમાં આપણા આ બધા જ સંસ્કારો આપણી સાથે જાય છે, એ કોઈ વસ્તુ આપણી ફેલ જતી નથી. હવે કોઈ છેલ્લો પ્રશ્ન હોય તો કયો. મારું નામ લક્ષ્મણીબેન છે. મારો પ્રશ્ન છે કે આપણે આગલી ડિબેટમાં એવી રીતના વૈદિક મહાસભામાં હતું કે આપણે કર્મ કરવાના, એ કર્મ આપણે કરીએ છીએ, પણ ક્યારેક કર્મ કરતા કરતા આપણે મજબૂરીને લીધે આપણે એ કર્મ કરવું કે નહીં એ આપણે વિચાર પડશે. મારે ખુદનો જ એવો પ્રસંગ બની ગયો છે. મારા ઘરે 2 વાર બિલાડી પોતાના બચ્ચાને લઈને આવી હતી. 2 વાર થોડો ટાઈમ પછી ફરીમાં મૂકીને તો બિલાડી બચ્ચાને લઈ ગઈ. બિલાડી બચ્ચાને લઈ ગઈ બીજી જગ્યાએ, બરાબર. 3જી વાર એવું થયું કે બિલાડી 5 બચ્ચાને લઈ આવી. 40 દિવસ સુધી મેં ઘરમાં રાખ્યા એને, પણ છેલ્લે એટલો કંટાળો કરાવી દીધો કે ન સુવા ઉઠવો બેસવા નહીં દે. પછી જો બચ્ચા બહાર રમતા ગયા તો ધીમે ધીમે એને શેરીમાં કાઢ્યા, બરાબર. શેરીમાં કાઢ્યા, જીવ તો ભરતો હતો પણ કૂતરાઓ હોય મારી નાખે, તોય ઘરમાં હેરાન પરેશાન. અને મારો બાબુ પણ તોફાની છે થોડો, જો એને નુકસાન કરે તો મારી મજબૂરી હતી ને નાના બાળકો ભાડું જ ના હતા, 5 વર્ષના 3 વર્ષના, તો બહાર તો શેરીમાં કાઢ્યા. અઠવાડિયું થયું ત્યાં ધીમે ધીમે એક બચ્ચું છે એ ગમે વાહનવાળા એને મારી નાખ્યું. ત્રીજા ચોથા દિવસે બચ્ચું છે એક 4-વ્હીલરને નીચે આવી ગયું. 2 બચ્ચા કહેવાય કે ખબર નહીં, બીજું એક બચ્ચું મરી ગયું. હવે કાયદા તો મજબૂરીને લીધે કાયદા, પણ આપણે કર્મ કરીએ, સેવા કરીએ, પણ આપણે કરી શકતા નથી, તો શું કરવું? ને બચ્ચા મૂકીએ, જો અહીંયા મૂકીએ બચ્ચાને લઈ જાય તો બચ્ચા માથીએ નોકા થઈ જાય, તો એ રસ્તો નહોતો. છેલ્લે હજી પસ્તાવો થાય છે, હજી બિલાડી આવે છે વચ્ચે વચ્ચે, પણ એને એવું દૂધ દેતી નથી. જો દેવું તો પાછી વરી આવે, વરી મારે સામે જોવું પડે અને બચ્ચાને આવું મારતા, એટલે હું એ કર્મ નથી કરી શકતી. નો પ્રશ્ન, રૂક્ષ્મણીબેનનો પ્રશ્ન એ છે કે આપણે આપણા આંગણે કોઈ પણ પ્રાણી આવે, જેમ કે બિલાડીની વાત કરી, એક બિલાડીને એમણે દૂધ આપ્યું અને ધીમે ધીમે એ બિલાડી ત્યાં ઘરમાં દૂધ ખાવાનું મળે એટલે સ્વાભાવિક છે કે ત્યાં વધારે આવે, અને એણે ત્યાં બચ્ચા આપ્યા. પછી હવે એ બચ્ચા પાછા ગંદકી એ કરે, સ્વાભાવિક છે કે એનું ગંદકી ત્યાં થવાની છે, અને ભયંકર દુર્ગંધ પણ મારે. આ બધું જ આપણે વસ્તુઓ છે, એને લઈને હવે એને બારે કાઢવા પડ્યા. આની અંદરમાં આપણો વેદ એમ કહે છે કે માત્ર બિલાડીના બચ્ચા નહીં, કોઈ પણ બચ્ચા તમે જુઓ, આપણી ફરજમાં એટલું છે કે આપણી આજુબાજુ જે કોઈ હોય, આપણાથી શક્ય હોય એટલું એને આપણે અન્ન દઈએ. પણ એ જરૂરી નથી કે આપણે એને બચાવવા માટે કંઈ પણ કરીએ, આ જરૂરી નથી.
પરમાત્માએ દરેક શરીર બનાવ્યા, એ દરેક શરીરને એની વ્યવસ્થા કરી છે. જેમ આપણે કીધું, જંગલની અંદરમાં હરણના બચ્ચા, એને ખાવાવાળા કોણ? સિંહ, દીપડા, ચિત્તા, આ બધા જ છે. એમાં આપણે કાંઈ નથી કરી શકવાનું. હા, આપણી કરુણતા, પરમાત્માએ આપણને બુદ્ધિ દીધી છે, વિશિષ્ટ વિવેક બુદ્ધિ, એટલે આપણી અંદરમાં કરુણતા ચોક્કસ આવશે. શક્ય એટલું આપણે એની વ્યવસ્થા કરીએ કે હરણ આપણા ખેતરમાં આવી જાય તો આપણે એની એક વ્યવસ્થા કરીએ. પરંતુ જ્યારે એ જ હરણ ટોળાન આપણા ખેતરમાં આવે ને અન્નનો જ બગાડ કરી નાખે તો એની પાછી વ્યવસ્થા કરવી પડશે. આ બધી જ વ્યવસ્થા, એની અંદરમાં પાપ અને પુણ્ય, એનું નક્કી કઈ રીતે કરી શકશું? તમે એ બચ્ચાને માર્યા નથી. કૂતરું મારી નાખે તો એ પાપ આપણું નથી, એ તો કૂતરાનો પરમાત્માએ બનાવ્યું જ છે એવું કે એનાથી આવા નાનકડા કોઈ પણ વસ્તુ આવે એને મારીને ખાઈ જાય. એની વ્યવસ્થા જ પરમાત્માની કરેલી છે. એટલે આની અંદરમાં આવું જ્યાં જ્યાં આવે, તમે જ બીજું વિચાર કરો. ઘરની અંદરમાં અત્યારે હમણાં શિયાળો ગયો એવે વખતે મચ્છર બહુ આવે. હવે મચ્છરને આપણે મારવા કે ન મારવા? જો કરુણતા તો ત્યાં પણ રાખવી પડશે, પરંતુ હવે જો એને ન મારો તો આપણા બાળકોને રોગ લાગશે, આપણને રોગ લાગશે, આપણે કદાચ બને ખૂબ તાવ આવી જાય, મુશ્કેલીમાં મુકાઈ જાય. તો જ્યાં જ્યાં આવી વસ્તુઓ આવે છે ત્યાં આપણો વેદ આપણને છૂટ આપે છે. આને મિશ્રિત કર્મ કહેવાય છે. વેદ આપણને આની છૂટ આપે છે. એક ખેડૂત ખેતરની અંદરમાં અન્ન ઉગાવે છે. હવે એની અંદરમાં જ્યારે જીવાતો ખૂબ આવશે તો એ શું કરશે? જો એને દવા નહીં છાંટે તો અન્ન નહીં થાય. એટલે એક બાજુ એ પાપ છે જીવાતને મારવા માટેનું, પણ એની સામે પુણ્ય બહુ મોટું છે. પુણ્યનું ભાથું ઘણું મોટું છે. જો એ ખેડૂત નહીં કરે તો આપણે બધા અન્ન ક્યાંથી ખાશું? એ એમ વિચારીને બેસી જાય કે ભાઈ આપણે પાપ કરવું જ નથી. બધા ખેડૂત નક્કી કરી લઈએ કે પાપ આપણે કરવું જ નથી. હળ હાકીએ એમાં કેટલા જીવાત મરી જાય, આવું આપણે કરવું જ નથી એવું નક્કી કરી લઈએ તો આપણે પરમાત્માએ શાકાહારી બનાવ્યા, તો આપણે અન્ન નહીં હોય તો આપણે ખાશું શું? એટલે આવી કોઈ બાબતની અંદરમાં બહુ ચિંતા નહીં કરવાની. અને આને આવી આપણા ઉપનિષદોમાં, આપણા અમુક પુરાણોની અંદરમાં અમુક ઉદાહરણ આપીને આ વાતને સમજાવે. એક મહારાજ સંન્યાસ બન્યા, ઘર બાર, પત્ની, બાળકો બધું જ છોડ્યું, બંગલાઓ છોડ્યા, બધું જ છોડીને જંગલમાં ગયા. હવે ત્યાં આવું જ બન્યું. એક નાનકડું હરણનું બચ્ચું સાવ નવું જન્મેલું અને એની માં મરી ગઈ હતી. હરણ મરી ગયું હતું. હવે એ બચ્ચાને કે આનું શું કરવું, એટલે લઈ આવ્યા. હવે આ બચ્ચાને, હરણને તો એ શાકાહારી, તો એને દૂધ આપવું પડે, એટલે દૂધ માટે એણે એક ગાય વસાવી. હવે ગાય તો કે દોવાવાળું કોઈ નહીં, તો એક બેનને બોલાવ્યા. એમ કરતા કરતા પાછો સંસાર બાંધી લીધો. બધું જ છોડી અને આવ્યા હતા અને કરુણતા નીકળી, એમાંથી પાછા સંસારી બની ગયા. એટલે આ ઉદાહરણ એટલા માટે જ છે કે શાસ્ત્રોને આપણે બરાબર સમજવા પડશે. એટલે બહુ કરુણતા, અને કરુણતા એ સારી વાત છે, એ નુકસાની નથી, પરંતુ શાસ્ત્રોની સાથે એને સરખાવવાની. અને શાસ્ત્રો સાથે જ્યારે આપણે સરખાવશું તો આપણે કોઈ તકલીફ, વેદ આપણને નથી આ બાજુ નથી આ બાજુ, એ મધ્યમ માર્ગ બતાવે છે. વેદ એટલી બધી કઠોર તપસ્યાઓ કરો કે શરીરને સાવ ખતમ કરી નાખો એમ નથી કહેતો. એ જ રીતે વેદ એવું નથી કહેતો કે તમે કાંઈ તપસ્યા જ ના કરો, સાવ
એમને એમ બેફામ જિંદગી જીવો, તપસ્યાની શું જરૂર એ પણ નથી કહેતો. આ બેયને મધ્યમાં લઈ આવે. એટલી તપસ્યા કરો જે જરૂરી છે, એટલું ભોગવો જે જરૂરી છે. અને એટલા માટે જ આપણે આપણા ઉપનિષદ આ બધું જ, જ્યારે બધી આ વાતો પૂરી થશે એટલે આપણે ગ્રંથોને ચાલુ કરવાના. પણ ગ્રંથોને ચાલુ કર્યા પહેલાં આપણે લોકો આ બધી વેદના સિદ્ધાંતોને બરાબર સમજી લેશું, શબ્દોથી પરિચિત થઈ જશું, એટલે શાસ્ત્રો સમજવા આપણને બહુ સહેલા પડશે. હવે આપણે જેટલા લોકો આજે પહેલી વાર આવ્યા છે એ લોકો, અને જે પહેલાં હજી આવ્યા તો ખરા એક બે વાર, પણ એણે પોતાનો પરિચય આપ્યો નથી, એવા લોકો ઊભા થાય અને આ માઇકમાં બોલે અને પોતાનો પરિચય આપે. મારું નામ છે પ્રવીણભાઈ કોટડિયા. હંસરાજભાઈને કહેવાથી આવ્યો છે. આ પહેલી વાર આજે આવ્યો છે. મારે ચાંદીનું છે. હા. ખૂબ ખૂબ સરસ. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. બીજા કોઈ પહેલી વાર આવ્યો હોય? મારું નામ રાજુભાઈ પ્રજાપતિ, બરોબર. અને હું આ હળવદનો છું. શાંતિભાઈ સાથે આવ્યો છું, શાંતિભાઈ ધ્રુવકોટિયા, અને મારો ધંધો છે કન્સ્ટ્રક્શનનો, બરોબર. ખૂબ ખૂબ આપનું પણ સ્વાગત છે. જરા નજીક આવજો, ભાઈ નજીક આવજો. મારું નામ વિનોદભાઈ લિંબાસિયા. હું હસરતભાઈના કહેવાથી આવ્યો હું. બહુ સરસ. ખૂબ ખૂબ સરસ. આપનો ધંધો? ધંધો તો હવે મેં કંઈ છે નહીં, પેલા ઇમિટેશનની ભઠ્ઠી હતી, હવે નિવૃત્ત છોકરા. આપનું પણ ખૂબ સ્વાગત છે. મારું નામ સંજયભાઈ લવજીભાઈ સાકરિયા. મારે રહેવાનું છપ્પનિયામાં શક્તિ સોસાયટી નવાગામ, અને વ્યવસાય હું નાના મોટું લોન વિભાગનું હોમ લોનનું એનું કરું છું. અને સંજયભાઈ તલસાણીયાના કહેવાથી આજ પહેલી વાર આવ્યો છું. બહુ સરસ સંજયભાઈ, તમારું સ્વાગત છે. અને સંજયભાઈ તમે જે વાત કરી નામ દઈ દે, તારો પરિચય દઈ દે. પાંચ સંજયભાઈ સાકરિયા. વાહ, શું કરે બેટા? હે બધું નવમું ધોરણ. કેટલા ધોરણમાં? નવ. વાહ, સરસ સરસ બેટા. તારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે બેટા. દર વખતે આવજે. હા. બહુ સરસ. પાછળ થઈ. જી વાહ, અચ્છા અચ્છા અચ્છા. ખૂબ ખૂબ બેન, તમારું પણ સ્વાગત છે. ખૂબ સ્વાગત છે પરેશભાઈ. આ જ રીતે સજોડે જ આવજો. ખૂબ સરસ. જી બેન. જી અચ્છા, બહુ સરસ બેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે બેન. બહુ સરસ. ખાલી નામ બોલો ને બેન, આપનું નામ બોલી દો એટલે બસ ખ્યાલ આવી જશે. બહુ સરસ રમાબેન, બહુ સરસ રમાબેન, તમારું પણ સ્વાગત છે. ભલે, તો હવે આપણે બધા ટટાર બેસી શાંતિ પાઠ કરી આજની કક્ષા પૂર્ણ કરશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધય શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी.
બે હાથ જોડી એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે નમસ્તે.